હમણાં ન ખબર પડે, 2-5 વર્ષે આની હું જ્યારે સુગંધ આવશે ત્યારે ખબર પડે. લોકો આમ કહેશે કે નહીં, આ લોકોની કથા હતી, પેલા એ જમાડતા હતા પછી જમતા હતા. આજે તકલીફ જે ઘરધણી પેલા થાળી લઈને ઊભો હોય અને વાટ જ જોતો હોય બટેટા વડા પેલા હું ખાઈ લઉં. કેવો સમાજ થતો જાય છે સાહેબ, બહુ દુઃખ થાય છે. ક્યાં આપણા વડીલો હતા ને ક્યાં આપણે ધીરે ધીરે અત્યારે માફ કરજો, હું છોકરાઓની સાથે છોકરો થઈ જાઉં છું, પણ અમુક વખતમાં છોકરા હોતે કહું છું, બેટા લોકોને જમાડીને જમો. મારે તમને બધાને બહેનોને ખાસ પૂછવું છે, તમારા ઘરે રસોઈ બનાવો, એમાં પણ સારી રસોઈ બનાવો, પછી સાવ સાચું કીધું, તમે એટલું બધું જમી શકો ખરા? શું કામે? તો કે એની સુગંધ લેતા લેતા પેટ ભરાઈ જાય છે. આ બહુ સત્ય છે સાહેબ. લોકોને ખવડાવશો ને તો તમારું પેટ આપમેળે ભરાઈ જશે. આજે માણસ મોટા મોટી તકલીફ છે, પોતે ખાતો જાય પછી પાડા જેવો થતો જાય, પછી કે હાય હાય હાય, પણ થાય જ ને. પેલા તે ગળસી લીધું, પેલા લોકોને ખવડાવ. અને લોકોને ખવડાવવામાં સાહેબ ઈમાનદારીથી કહું છું, જે દિવસે તમારા મનમાં એમ હશે કે હું બીજાને ખવડાવું ને, ત્યારે ભગવાન તમારી ચિંતા કરશે. 100% તમારી. પછી તમારે બધા આમ નિષ્ફિકર થઈ જવાનું સાહેબ. મહાભારતની કથા છે, ભાગવતની કથા છે, રામાયણની કથા છે. જેણે જેણે બીજાને જમાડ્યા ને, ભગવાન એને જમાડવા આવ્યો છે. આનું નામ છે વિવેક. અને આ વિવેક ક્યાંય પૈસાથી વેચાતો મળતો નથી. નકર મુંબઈ વાળા બોરીવલી બાજુ આવાજ ન દેત. હા, અમારી બાજુ નો. એટલે વિવેક ક્યાં મળે ભાઈ? તો કે વિવેક કેવલ ને કેવલ ભગવાનની કથા સાંભળો, આવા સત્સંગમાં જાઓ, એકબીજાની સાથે સત્સંગની વાતો કરો, પરમાત્માની વાતો કરો, એનાથી વિવેક મળે છે. હજી વાત કહું છું સાહેબ, ભાગવત જે છે એ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાત પછી કરે, પણ પેલા શું શીખવે છે? વિવેક. આપણે વિવેક પૂર્વક રહીએ. આપણી જિંદગી ભગવાને આપી છે. કેવી રીતના રહેવું, કેવી રીતના બેસવું, કેવી રીતના વર્તન કરવું, આનું નામ છે વિવેક. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથા. વૈષ્ણવે ક્રિયતે કથા. શ્રેયસામ યદ્ભવ શ્રેય પાવનાનં ચ પાવના. કૃષ્ણ પ્રાપ્તિકરં શશ્વત સાધનં તદ્વદાધુના. સાધનં તદ્વદાધુના. જેટલા પણ વૈષ્ણવ બેઠા છો, વૈષ્ણવ માટે આ શ્લોક બહુ ઉપયોગી છે. શૌનકાદિ ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે, શ્રેયસકારક શું છે? શ્રેયમાં શ્રેય આપવાની વસ્તુ શું છે? શ્રેયસામ યદ ભવે શ્રેયમ પાવનાનમ ચ પાવનમ. પાવનમાં પાવન શું છે? અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત. 101% કૃષ્ણ મળી જાય એવું કોઈ સાધન ખરું? કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન. ભાગવતના નહીં તો મને 4500 શ્લોક મોઢે આવડે છો. હા, ગીતાજી મોઢે. પણ હું આ તાળી પડવા નથી કહેતો, પણ એટલી વાત ચોક્કસ કહું, અમુક શ્લોક જે છે ને એ આપણા માટે ભગવાને વૈષ્ણવ માટે બનાવેલા છે. આમાં લખેલું છે વૈષ્ણવ માટે સ્પેશિયલ. સુતપુરા શૌનકાદિ ઋષિઓને કે કૃષ્ણ પ્રાપ્તિ કરમ સાધનમ સાધનમ ત્વદાધુના. કૃષ્ણ પ્રાપ્તિ કરવા માટે વૈષ્ણવોએ શું કરવું જોઈએ? તો વૈષ્ણવ શબ્દ આવ્યો ને, આખા ભાગવતમાં વૈષ્ણવ શબ્દ ન ભૂલતો હોય તો 104 વખત છે આખા ભાગવત. જ્યાં વૈષ્ણવ શબ્દ ન્યામે પાછો અંડરલાઈન કરી હોય. આનો સીધો સાધો અર્થ શું થાય? ઠાકુરજી આપણને બધાને કીધું છે, આપણે વૈષ્ણવ છીએ ને,